નહીં મળે ફરીને તોને નહીં મળે ફરી હે મોહ. એ હિરલબેન, માણસનો લે આવો આવો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ઘણા દિયે દેખાણા ને આ બાજુ ક્યાંય બહાર જતા હતા? ના રે ના, પણ હું તો તમને કેવા આવી. કા હમણાંથી તમે મંદિરે નથી દેખાતા? આ જોવો ને, આ મંદિરે આવવાનું હમણાં સાચું ભૂલાઈ જ ગયું છો. ઘરમાં વહુ આવી ગઈ તોય તમે હવે ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો. એના કરતા તો પેલા વહુ નહોતી ને તો રોજ તમે મંદિરે આવતા. આ વહુ આવી તો એણે ના પાડી તમને? ના ના બા, તો વહુ હું કેમ ના પાડે? અમારી મોટી વહુ તો એટલી ડાઈ છે ને કે વાત પૂછો માં. આ કેટલા સંસ્કાર ભર્યા છે કૂટી કૂટીને. મને એમ થાય છે કે મારે વેવાઈને એવું કહેવા નહોતું કે તમે ખોટો કરિયાવર આપ્યો. આ સંસ્કાર જ આટલા બધા આપ્યા છે. આ કરિયાવર બરાબર જ છે. મારી વહુ તો બિચારી કાંઈ નથી કહેતી. એ તો ઉલટાની એમ કહે કે મમ્મી તમે મંદિરે રહેતા હોય તો આખો દિવસ ખોટું તમે ઘરમાં રહ્યો અને બળતરા કરો કામની, એની કરતાં સારું ને કે ભગવાનનું નામ લેવાય ના જઈને. તો પછી કાં નથી આવતા? આ જો ને, આ પગ દુખે છે. પગ દુખવાના કારણે નથી આવતી. સાચું કહું, આપણી બધી બાયુનું આ એક જ ટેવ છે. અમથા દોડી દોડીને કામ કરે, દોડી દોડીને બજારે જાય, દોડી દોડીને મંદિર જાય. પણ પેલું કહેવાય છે ને કે ગાડા જોઈને ગુડા ગળે. આ વહુ આવી એટલે હવે પગ દુખવા માંડ્યા, બાકી પેલા કાંઈ નહોતા દુખતા તમારા. એવું કાંઈ નથી. આ થોડા સમયથી દુખે છે એટલે કહેવાનું થાય. નકર જો આરામ કરું ને તો સારું. ડૉક્ટરે કીધું છે કે થોડા દિવસ આરામ કરશો ને એટલે પગ સાજા થઈ જશે. એ જ્યારે ગોઠણ દુખવા માંડે ને ત્યારે થોડુંક હાલવાનું વધારે રાખવાનું અને મેથી ગળવાની. મેથીથી ગોઠણના દુખાવા હાવ વયા જાય. આ હું આજે 17 વર્ષથી મેથી ગળું, જો મારે દુખાવો આવ્યો જ નથી. એ મજાની દોડું છું. હજી મારે 2 ગાવ જવું હોય ને તો હું એમને વહી જાઉં. હે વાહ, આ તમારા જમાનામાં છે ને ખાવાનું સારું મળતું હોય અને આ તમારી પછીની હું કહેવાઉં એટલે કદાચ ખાવા પીવામાં આમ તેમ થઈ જાય ને એટલે એવું થતું હોય. ખાવાના તો બધી જ જગ્યાએ બધા નડતર છે. હા, મારા સાસુએ ચોખા ખાધા છે પણ અમે એટલા નથી ખાધા હો. પણ છે ને આવું ઘરના ઓહળિયા કંઈક કર્યા કરાય તો કંઈક ન દુખે એમ. અને હું એમ કહું છું, આ તમારે તો એક જ વહુ આવી છે ને? હા, અને બા આ જ્યારથી મારી વહુ આવી છે ને ત્યારથી કપડાં, વાસણ, રસોઈ બધું કરી નાખે છે. આ તો ઉલટાને હું એને સામેથી કહું છું કે લા હું આટલું કામ કરી નાખું તોય મને ખીજાય છે. બોલો, ઈ જ ઉપાધિ છે. ઈ વહુ તો ના પાડે પણ આપણે હાથ પગ હાલતા રાખવાના. એનું કારણ કહું, આ કાલ હવારે વહુને હારા દાડા જાય પછી નાનું થાય અને ત્યારે તમારે કરવાનું આવે ને ત્યારે તમને બહુ અઘરું પડે. એના કરતાં આપણાથી જેટલું થતું હોય ને એટલું કર્યા કરાય. આમ બેહી ન રહેવાય. અને જો આમે છે ને સાસુઓને તો ટેવ પડી ગઈ હોય, મારી વહુ આવી ને મારી વહુ આવી. કારણ કે બધાને બતાડવું હોય, ભલેનો અંદર ઝઘડા થતા હોય તો એ કે ના ના મારી વહુ તો બહુ સારી છે ને બહુ સંસ્કારી છે. બાકી તો વગવતા જ હોય બધા. એવું કાંઈ નથી. મારી વહુ સારી છે તો વળી સારી કહું અને ખરાબ હોય ને ખરાબ કહેવાની હોય. પણ હારી હોય એના વખાણ કરવામાં કાંઈ વાંધો નથી. અને મારા નાના દીકરાની વહુ આવી જાય ને તો દેરાણી જેઠાણી બધી મળીને રહે બેનની જેમ. જોકે મારી નાની વહુને રસોઈ કરતા નથી આવડતી પણ એ તો મોટી વહુ શીખવાડી દેશે. બસ જો આ નાની વહુ આવે ને પછી જોવાનું ઘરમાં કેવા દાંડિયા રાસ રમાય છે બેવ વચ્ચે. તો બા ખોટી માન્યતા છે. ઘણા ઘરમાં 50-50 જણા પણ રહે છે એ ખોટા રહેતા હશે. એ વાત અલગ છે. સાસુઓ અને વહુઓ માં દીકરીની જેમ રહે. પણ આપણે તો આ અહીંયા બેઠા એ આમ આવજે તો તારી વહુ આમ છે ને તારી સાસુ આમ છે. પછી એમાં છે ને ઘરમાં ડખાત થાય. પણ જે તમે કહો ને 50-50 જણ રહે ને બધાય મળી સમજીને અને પોતપોતાના કામ કરતા હોય. હાવું એ બેહી ન રહે. અહીંયા તો જો તમને તો કામ નથી કરવા દેતી ને મોટી વહુ. બિચારી બહુ સારી છે એટલે દુખે છે આ બધું. કાંઈ વાંધો નહીં. આ બોલો બીજું તમારે નવીનમાં? કાંઈ નહીં, હું એમ કહેતી હતી કે આજે સાંજે છે ને આજે સાંજે છે ને મંદિરમાં હિંડોળાના દર્શન છે તો કરવા આવજો. હું જવાની છું. કહેતા હો તો હું તમને બોલાવતી જાઉં. ના ના, તમે જઈ આવો ને અને એવું હશે ને તો હું આવી જાય. સારું, તો હું તો મારા ટાણે જતી રહીશ. અને મંદિરમાં કેવું હોય થોડીક સેવા આપીએ ને તો આપણને સારું લાગે. એ મજાના ભજન ગવાતા હોય ને સેવાઓ થતી હોય ને એવો માહોલ હોય ને કે ત્યાં છે ને હવના ડખા સાંભળવા જ ન મળે. હાલો ત્યારે હું જાઉં હો. હા, એ જય શ્રી કૃષ્ણ. એ સંભાળજો તમારી વહુને.
તો કેવી ચાલે છે ખરીદી? થઈ ગઈ બધી ખરીદી? હા. કઈ બાકી તો નથી રહી ગયું ને? ના ભાઈ ના, ખરીદી તો બધી થઈ ગઈ. હવે તો એક જ વસ્તુ બાકી રહી છે, શું? તારો સાથ અને તારો સથવારો. હવે એવું જ થાય છે કે આજે થોડાક દિવસો રહ્યા છે ને એ જલ્દીથી જલ્દી પસાર થઈ જાય. જે હવે આવી રીતે મળીએ છીએ ને એવી રીતે ના મળવું પડે. એ વાત તો છે. તો પરણીને મારા જ ઘરમાં આવી જાય, જેથી કરીને મને કોઈ ઉઠાડવાવાળું તો જોઈએ ને. હે સાંભળો છો? પણ તને ખરેખર એવું લાગે છે કે હું તને એવી રીતે ઉઠાડીશ? હા, હવે બધી પત્ની પોતાના પતિને પ્રેમથી જ ઉઠાડે ને, ના ઉઠાડે? હું તો ઝાપટ મારીને ઉઠાડીશ. હે? આ ડેમો આપું? ના ના ના, એવા ડીમો થોડો જોઈએ યાર. એવું ના કરતી પ્લીઝ, થોડું પ્રેમથી આમ. હા, નાઈ ધોઈને કેમ બહાર નીકળી હોય ને તારા વાળથી આમ મજા એમ. ને હું શું કહું છું એ બધું છોડ, પણ તું મારા ઘરે આવવાની છો પરણીને, તને તો કોઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? પણ એક વસ્તુ કહી શકો ને, તને થોડી રસોઈ બનાવવામાં તકલીફ પડે છે ને, તો એ શીખી લેજે ને વ્યવસ્થિત રીતે. તને તો ખબર છે ને પહેલેથી હું ખાઉધરો છું, ફૂડી બોય, એટલે આવું નવું જમવું ને એ મારો શોખ છે. હવે એમ ના કીધી તો બહાર બધું મળે જ છે, પણ જે પોતાના વ્યક્તિના હાથેથી બનેલી હોય ને એ વસ્તુની વાત જ અલગ હોય ને. અને આમ પણ જો તને બધું જ આવડતું હશે ને, અમુક વસ્તુ નહીં આવડતી હશે તો માઇનસ કરી નાખીશું, પણ તને આમ બધું આવડતું હશે ને તો પણ હું ગર્વથી કહી શકીશ કે આ મારી પત્ની છે ને એને તમે ગમે તે કહો ને એ બધું જ બનાવી દે. હું બોલું હવે? હા, બોલી નાખ, તારી ઈચ્છા. તમે છે ને રસોઈની જરાય ઉપાધિ ના કરો, કારણ કે મને છે ને ભાભીએ કહ્યું છે કે તું લગ્ન કરીને આવીશ ને પછી બધી રસોઈ હું તને શીખવાડી દઈશ. અત્યાર સુધી તો તે અવનવા ક્લાસીસ શીખ્યા છે, ક્યારેક કરાટે, ક્યારેક ડાન્સ, કથક, આ બધું શીખતી હતી ને. તો હવેથી ઘરે આવે ને પછી હું તને રસોઈ પણ શીખવાડી દઈશ. તો ક્લાસીસ તો મને ઘરમાં જ મળી જવાના છે. અરે હા હા, એ વાત તો સાચી છે કે ભાભી તને બધું શીખવી દેશે, ભાભીનો સ્વભાવ પણ સારો છે. પણ હું તને એક લગ્ન પહેલા સજેશન આપું છું. કહેવાય છે ને કે તમારી અંદર જે કળા હોય ને એ તમે જાતે ખીલવી હોય અને કોઈ ખીલવે, એમાં પણ ઘણો ફેર પડે છે. મતલબ ભાભી નો ડાઉટ સારા છે, તને બધું શીખવશે પણ ખરા, તારું ધ્યાન પણ રાખશે, પણ ભવિષ્યમાં કોઈ દિવસ તારે સાંભળવું ના પડે ને એટલા માટે કહું છું કે જો લગ્ન પહેલા જ તું બધું શીખી જઈશ ને તો સારું રહેશે. લગ્નને હવે થોડાક દિવસની વાર છે, તો તમે આ લગ્નની તૈયારીઓ વચ્ચે એવું કહેવા માંગો છો કે પહેલા હું રસોઈ શીખી જાઉં, હા, એવું તૈયારી મૂકી દઉં, મહેંદી ના મુકાવ? ના ભાઈ ના, એવું નથી કહેવા માંગતો, પણ આ તો જસ્ટ તને વાત કરું છું કે તારા માટે અને મારા માટે શું સારું છે. મારી પત્ની મારા ઘરમાં આવે અને એનું કેવી રીતે માન વધે ને એ વાત કહું છું. વિશ્વાસ નથી મારા પર? અરે વિશ્વાસ તો તારા પર મારી જાત કરતાં પણ વધારે છે, પણ કહેવાય ને કે જ્યારે આપણા વ્યક્તિની કોઈ તારીફ કરે ને, કોઈ પ્રશંસા કરે ને, ત્યારે એ વ્યક્તિ કરતાં પણ આપણને વધારે ખુશી થાય છે. ડોન્ટ વરી, હું છે ને આ તમારું માન સન્માન ક્યારેય ઘટવા નહીં દઉં. તમારો વિશ્વાસ તૂટે ને એવું નહીં કરું. તમે કહ્યું હતું ને કે ભાભીનું અત્યાર સુધી બહુ માન સન્માન રહ્યું છે, બધાના લાડકા થઈને રહ્યા છે, બધાના ચાહીતા છે. ડોન્ટ વરી, હું પણ છે ને મારું એ લેવલ બનાવી લઈશ. પાક્કું? પાક્કું. બસ તારી પાસેથી મને આ જ આશા હતી કે મારી દામિની છે ને એ મારા ઘરમાં એવી રીતે ભળી જશે કે જેમ દૂધમાં સાકર ભળી જાય. તો ઠીક, મને થયું મીઠું. ના ના, ખારું થોડું કરવું છે. આપણે આપણા લગ્ન જીવનને, લગ્ન સંસારને આપણે સુખીથી અને મીઠાશથી આગળ વધારવાનો છે, કે બાંધીને નથી રહેવાનું. શુગરથી એટલે કે વધારે પડતી શુગરથી ડાયાબિટીસ થઈ જાય? ના, એ વાત ખોટી. પહેલેથી જ મને સ્વીટ બહુ પસંદ, અને જેટલું સ્વીટ ખાવ ને એટલું વધારે મારાથી તો ચાલે. હા, અને પાછળથી ડાયાબિટીસ થશે ને ત્યારે ખબર પડશે. અરે કાંઈ ન થાય, એ બધી વાતો છે. કાંઈ ડાયાબિટીસ જેવું કંઈ હોતું જ નથી. પોતાના મનથી તમે જો મક્કમ હોય ને તો બધું શક્ય છે. મને લાગે છે કે હું રસોઈ શીખું ને એની પહેલા મારે એટીએમ બનવું પડશે. કેમ એટીએમ વળી? આ અંજલિ તારક મહેતા. ઓ અરે ના ના પ્લીઝ યાર, બે હાથ ને દેજો, માથું નમાવું છું, આવું કામ તો ના જ કરતી. તારે બનવું હોય ને તો મારી મીઠડી દયા બનશે, પણ અંજલિ તો ના જ બનતી. જરૂર. હાશ, આ પગનો દુખાવો જાય ને તો સારું. આ બા કહેતા હતા ને મંદિરે જવાનું સત્સંગમાં, તો જાવું તો છે, પણ આ
પગ દુખે છે એનું શું કરવું? બહુ તો બિચારી કાંઈ ના નથી પાડતી. બહુ તો મારી બહુ ડાઈ છે. આ ભગવાનને મેં સાચા મનથી પ્રાર્થના કરી હશે તો જ મને આવી વહુ મળી છે. હવે આ નાની વહુ આવી જાય ને એટલે દેરાણી જેઠાણી હંપીને કામ કર્યા કરે. બિચારી આખો દિવસ મારી વહુ કેટલું જ કામ કરે બોલ, મને કરવાય નથી દેતી. ખબર નહીં, આ દીકરી કરતાંય વિશેષ છે મારી. એવો ઠપકારીને હું આવતા હશો? હવે ખબર જ છે કે તમે જ આવો છો. આ જૂનો જમાનો તો છે નહીં કે ખોખો ખખારો ખાઈને પછી આવે કે બહુ લાજ નથી કાઢતી. જૂનો જમાનો નથી, પણ જૂના જમાનાના વ્યક્તિ આપણી બાજુ રહેશે તો તને ખબર છે ને. હવે જૂના જમાનાના તો સોસાયટીમાં કેટલાય રહે છે. અરે આ ભારતી ડોહી એની મોઢે તો હું વખાણ કરતી હતી, મેં સાંભળ્યા હતા. તમે ભારતી ડોહી કેમ કહો છો? એ બા તો બહુ સારા છે. અને જો આ સત્સંગમાં એટલા એને ભજન આવડે ને કે વાત પૂછોમાં, એટલા તો આપણને નહીં આવડતા હોય. સત્સંગમાં તો છે ને એવું બધાને આવડતું હોય, સમજ્યા? કથા વાંચતા હોય ને બધાને સારું સારું જ આવડતું, પણ એવું જરૂર નથી કે કથા વાંચતા હોય ને એ બધા સારા જ હોય, જેવું બોલે એવું પાલન કરતા જ હોય, એવું કંઈ જરૂરી નથી. એટલે તમે કેવા હું માંગો છો? હું કહેવા એ માગું છું કે તું આ વહુને બહુ વખાણ કરતી હતી ને એની આગળ, એ વખાણ ન કરાય બધાની આગળ, સમજ્યા? તમને કેમ ખબર પડી ગઈ? તમે અહીંયા કેમેરા ગોઠવા છે? મોબાઈલમાં જોતા હતા તમે કે હું ભારતીબા સામે મારે બહુના વખાણ કરતી હતી? હું સાંભળતો હતો, સમજ્યા? ત્યાંથી જ નીકળ્યો, મને કીધું હવે આ ભારતીબા છે ને મારે શું આવે આના શિખામણ દેવી એમ. અને મારું એમ કહેવાનું, જો આપણા ઘરમાં સારું થાય, આપણા ઘરમાં બધા શાંતિથી રહેતા હોય ને એ લગભગ કોઈ જ ન ગમે. આ હરેક માણસનો સ્વભાવ છે, બીજાનું સારું થાય ને એ કોઈને નથી ગમતું. જો બીજાનું સારું થાય અને આપણે જો રાજી રહેવી ને તો એને સ્વર્ગ કહેવાય. તો એની જેવો સુખી માણસ આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ જગતમાં તો 10% જેવા કોઈક મારી જેવા હશે કે જે બીજાનું સારું થાય અને પોતે સુખ અનુભવે કે નહીં બિચારા સારું થયું. યો હે ભગવાન, સાગરના પપ્પા, હું જે વાત કરતી હતી મીરા વહુની બા સાથે એ ખોટી ક્યાં કરતી હતી? મારી વહુ સારી છે તો સારા વખાણ કરું. હવે ખરાબ હોત તોય કોઈ દી એના ભગવાને ન કરત. પણ હવે સારી મળી છે, ભગવાનને મેં પ્રાર્થના કરી હતી, એની કરતાંય વિશેષ મને મળી છે. ક્યારેય રોકટોક નહીં. અને મેં બાને કાંઈ ખોટું નથી કીધું. આમ જો કાંઈ કામ કરતી હોય ને તરત મારા હાથમાંથી લઈ લે છે કે મમ્મી આ તમે છે ને શાંતિથી સેટી પર બેહો, હું બધું જ કામ કરી નાખીશ. હવે જેવું છે એવું કહેવામાં હું વાંધો છે? અને બા કાંઈ હાવ એવા નથી, તમે જેવા માનો છો ને એવા. જો મને ખબર છે તું હાસા જ વખાણ કરતી હતી અને કરવા જ જોવે હાલ. પણ આસને ભારતી બાસને શું કરશે ખબર? હવે છે ને મીરાને કહે, સમજ્યા? તે જે નથી વાત કરીને એમ કહે કે તારી હાહુ છે ને ખોદણી કરે છે, સમજ્યા? એમ કરીને એના મગજમાં છે ને આગ લગાડશે, આગ. તારી પ્રત્યે મીરાના મગજમાં નફરત ઉત્પન્ન કરશે અને પછી મીરા તને હાહુના સ્વરૂપે જોવે. અત્યારે તને મમ્મીના સ્વરૂપમાં જોવે છે ને એ પછી હાહુ માનશે તને હાહુ. એટલે હું કહું છું આવું બધું વખાણ ન કરે. ઠીક છે હાલા કરે, એટલે આ છે ને તું વખાણ ન કરે એટલે આ ભારતી ડોહી છે ને બીજાનું ઘર ગોતશે. હું ક્યારના ભારતી ડોહી કર્યો છો કે હારા નથી લાગતા? હું સાંભળશે ને તોય એમ કે મારા હારા ને બોલતા નથી આવડતું. પણ જો મેં તને જે હતું ને એ સાચું કીધું. વખાણે લઈ હવે બેહો ને. હવે તમને કઈ ખબર ન પડે ને? ક્યારના લવારા કરો છો? આ તમે મને એમ કહો કે તમે ક્યાં ગયા હતા એ કહો પહેલા. અરે હું તો એ હાટું કહું છું તને કે આપણો આ સુખી સંસાર છે ને હળગે નહીં. કાલ સવારે આવી તને અત્યારે એના વખાણ કર્યા, કાલ સવારે એ તને આવીને એમ કહે કે તમે બહુ વખાણ કરો છો ને તમારી વહુના. હવે એ તો તમારી આવું વાતું કરે છે. એ તો એમ કહે છે મારી હાહુ તો ડાકણ જેવી છે, મારી હાહુ તો કાંઈ હારી નથી, એ તો ખરાબ છે, એવું એ કહે ને તો તું હાસું માની જાય. આ તમારા બાયુના મગજનું કાંઈ ઠેકાણું નહીં. કોઈક બાયું કહે ને એટલે તરત જ તમે સાચું માની જશો. હું કામ તમે આટલું ભાષણ આપો છો? મને બધી ખબર પડે છે. કઈ આની કીકરી નથી. મૂંગા રહેજો હવે, કઈ બોલતા નહીં આ વિશે કાંઈ. નહીં માને, આ વાત નહીં માને પછી પસ્તાવાનો વારો આવશે. કોને ખબર હવે આગળ શું થાય. સમજો તો હા વાંચ તો. એમાં હું શું વાંચું? મને શું ખબર પડે? આમાં તને શું ખબર પડે?
હે હા, સાચી વાત છે. મને તો કાંઈ ખબર પડતી જ નથી, એટલે તો આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને. અરે ના 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 ના, હું તો મજાક કરું છું, સમજે તો. શું સમજી તું? અશોક, હા. તમને દેખાતું નથી? હું આખા ઘરના કામ કરું છું, ઘરનું ધ્યાન રાખું છું, વ્યવસ્થિત રહું છું, તોય તમે મને આવું જ કેમ બોલ્યા કરો છો? અરે ક્યાં આવે, મેં કોઈ દી તને કોઈ દી કાંઈ કીધું? ના ના, કાંઈ કીધું નથી, પણ વખાણે નથી કર્યા ને. હવે વખાણ કેમ કરું? જો મમ્મી તો વખાણ કરે જ છે ને, અને બીજી વાત એ કે ઘરના પછી બધાય વખાણ કર્યા કરે ને તો પછી કેવું થાય ખબર છે તને? નજર લાગી જાય. સાચી વાત છે, એ વાત પણ એકદમ સાચી. તો પછી મારે એક કામ કરવું જોઈએ, હવે ઘરના ઓછા કામ કરવા જોઈએ, જેથી કરીને મને કોઈ નજર ન લાગે ને. અરે ના ના, એવું નથી. તું છે ને આ ઘરને બહુ સારી રીતે જેમ હાકે છે ને એવી રીતે રાખજે, ઘરના કામ જેમ કરે છે એમ કરજે. પણ અત્યારે છે ને સમજો તો ખરી, મોડું થઈ ગયું છે, હવે હું જાઉં. મને લેતા જાઓ. લેતા જાવ એટલે? તમારી સાથે નહીં બાબા, તો? તમે ઓફિસ પર જાઓ છો ને, હા. તો મને મારા મમ્મીના ઘરે મૂકતા જાઓ. 5 મિનિટ આમ કેમ? અરે હું 5 મિનિટ આમ કે આમ? આજ તને ખબર છે મારે કેટલા કામ છે, હજી પેલા તરુણભાઈને મળવા જવાનું છે. તરુણભાઈ જરૂરી છે કે બાયડી? અત્યારે તો હાસું કહું તો તરુણભાઈ જરૂરી છે, કારણ કે એની પાસે પેમેન્ટની તારીખ છે ને તે વાહ વાહ વાહ, પેમેન્ટ લેવાનું છે એટલે તરુણભાઈ જરૂરી છે. હું તમને રોટલા ઘડીને ખવડાવું, સેવા કરું, ધ્યાન રાખું, પ્રેમ આપું, ભગવાન પાસે 24 કલાક પ્રાર્થના કરું કે મારો પતિ સહી સલામત રહી, અને તમને તરુણભાઈ વાલા છે? કેટલી તું સંસ્કારી છે, તારા વિચાર કેટલા સારા છે, હે બહુ જ સારા છે. હાસું કહું, આમ જો આખી સોસાયટીમાં તારા વખાણ થાય છે, તને ખબર છે? શું કામના? ઘરના લોકોને કદર ન હોય તો સોસાયટી ગમે એટલા વખાણ કરે, એનો કોઈ મતલબ બનતો જ નથી. પણ હું તને શું કહું, આજ મારે મોડું થઈ ગયું છે ને કામય બહુ છે, એટલે હું તને શું કહું, આ તું વહી જાય છે ને આ બધી બાયું રહેશે બરોબર, એ બધી એની રીતે જાય જ છે. પણ એ બધી બાયો પાસે ગાડી હશે, ગાડી ના હોય તો પતિ મૂકી જતા હોય. તમારે તો ગાડી શીખવવાનો ટાઈમ નથી મને. હું તને આવતા મહિનામાં છે ને ગાડી શીખવાડી દઈ, બસ. ન શીખવાડી તો? પાક્કું શીખવાડી દઉં એટલે શીખવાડી જ દઉં. છૂટા છો એક નંબરના. તમારે ગાડી શીખવાડવાની દાનત હોત ને તો હું ક્યારની શીખી ગયો હોત. હા, હવે મારી વાત સાંભળ. મારે તમારી વાત નથી સાંભળવી, તમે મારી વાત સાંભળો. શાંતિથી રહું છું ને અશોક, હું કોઈ દિવસ ક્યાંય ભૂલમાં આવું છું, ઘરનું કામ કરું છું, તમારું ધ્યાન રાખું, તમારા બાનું ધ્યાન રાખું, છતાંય તે મારે ક્યાંક જવું હોય તો મારે રિક્ષામાં જવાનું. હા, પણ રિક્ષાવાળા એટલે તો છે, જેની પાસે ગાડી ન હોય એ રિક્ષામાં જાય સહી સલામત. હે ગાડી તો હાંકવી તો કેટલું ધ્યાન રાખવું પડે. એટલે તમે મારી વાત નહીં જ માનો? નહીં, હું આજ નહીં વાત માનું. અત્યાર સુધી તારી બધી વાત માનીશ છે ને. હે તો હવે હું મહેનત ન કરું ને, એનો મતલબ? નહીં, હવે હારે આવવાનું માંડી વાળજે. અને એક બીજી વાત કહું, હવે આવતા મહિનામાં લગભગ તારી પાસે સમય નહીં હોય. મારી પાસે તો આ મહિનામાં સમય જ સમય છે. શું કામનું? અરે આ નાનકાના લગ્ન થઈ જાહે, નવી વહુ ઘરે આવશે, તો પછી તારે બધાય કામ તો કરવા નહીં પડે. હે તમે કહેવા શું માંગો છો ને ખરેખર સમજાતું નથી. લે, કહેવા શું માંગો છો એટલે? તારી દેરાણી આવી જાહે, પછી તું જેઠાણી ને શેઠાણી બેય બની જાય. હે પછી તારી પાસે ટાઈમ જ હશે ને પછી આપણે ગાડી તને શીખવાડી દેવું, બસ. હે ભગવાન, હવે દેરાણીની રાહ જોઈને બેસવાનું છે મારે. અત્યાર સુધી તો કાંઈ થયું નહીં તમારાથી, હવે તમે શું કરવાના હતા? લે, તમે લઈ જાઓ છો કે નહીં? હું નહીં લઈ જાઉં, કામ છે. પછી તું બહુ પે કરે ને તો પછી તને મૂકવા આવે ને તો પેલા તરુણભાઈ વયા જાય, એ પછી અઠવાડિયા પછી આવવાના છે પાછા. બહુ સારું, મારી જ ભૂલ છે કે હું છે ને આ તમારી પાસે આવું છું. ખરેખર તો મારે પણ બીજા બૈરાઓની જેવું કરવાની જરૂર છે. મજા આવે ને તે જાતે જ જતું રહેવાનું, કોઈને પૂછવાનું જ નહીં. નહીં, એવું તું નહીં કરતી. કેમ? હું બધાય આખું ઘર છે ને હેરાન થઈ જાય. તું જેવી છો એવી જ રહેજે, બસ. આ સ્વરૂપમાં તું છે ને સારી લાગશે. કઈ વાંધો નહીં. રાતનું જમવાનું શું બનાવવાનું છે એ કહી દો. તને જે સારું લાગે ને બનાવજે, તારા હાથનું તો એક નંબર બને છે. બહુ સારું, ઠીક છે. હવે હું જાઉં? હા તો જાઓ ને, રોકતી હોય. હેશ, શું થયું મમ્મી? ગોઠણનો દુખાવો? હા, ગોઠણ દુખે છે દુખે છે ને તો પણ દવાખાને જઈ આવો ને. આ કેટલી દવા બદલી પણ કઈ મેળ જ નથી આવતો. એક કામ કરીએ મમ્મી, આપણે છે ને ગોઠણ જ બદલી નાખીએ. એટલે
કાપી નાખીએ પગ, ઉપાધિ જ નહીં, પગ હોય તો દુખે ને. એટલે તારી માને તને લંગડી કરવી છે એમ ને, દોઢ પગી કરવી છે. આવા તો ભગવાન દીકરા જ ન આપતો તો કોઈ દિવસ કોઈને. આ દીકરો છે કે દુશ્મન છે મારો? બસ હવે બહુ ડાયા થાવમાં, મસ્તી કરું છું. તો પણ સરખી વાત કરતો હોય તો. અરે કોઈ દિવસ તારા મોટા ભાઈ હસકાએ કે નથી તારી ભાભીએ કરી? બિચારી કેટલી ડાય છે બોલ, વહુ તે. આ તમારે બે કરતા તો મારી વહુ હારી છે. કોઈ દિવસ કઈ કામ ન કરવા દે બિચારી. એમાંય નથી કહેતી કે તમે આમથી આમ ચમચી મૂકો. હા ભાઈ, હા, હું ક્યાં ના પાડું છું. ભાભી સારા જ છે, સંસ્કારી છે, બધું કરે છે ઘરનું કામ. કઈ ઉપાધિ જેવું છે જ નહીં ને. અને નટખટ દેરને આપણે હાચવે છે. તું કઈ ઓછો નખરાળો નથી. હા ભાઈ, હા, હું નખરાળો છું, હું ખરાબ છું, હું હંમેશા ભાભીને હેરાન કરતો હોય એમ. હા ખરાબ તો પણ નથી. હું શું કહું, હા એક વાત કહું તમને. હા જો એક વાત કેવી હોય ને તો કહેજે, આપણા મગજમાં ઉતરે ને એવી કહેજે. નકર તારી વાતમાં કાંઈ નો કાંદા કાઢી લેવાના હોય. મગજમાં ઉતરે ને એવી જ વાત કરું છું. શું જો તમને તો ખબર જ છે કે હવે થોડાક સમયમાં મારા લગ્ન થવાના છે. ખબર છે ને, તું ઘોડીએ ચડવાનો છે, તારા મોટા ભાભી વરમાં બનશે અને એના દેરને પરણાવશે. હા, તો હવે મારે પરણવાનું તો નક્કી થઈ ગયું, પણ હું શું કહું, કાલ સવારે મારી પત્ની આ ઘરમાં આવે તો મારી પત્ની સામે તમે પ્લીઝ ભાભીને થોડાક ઓછા વખાણ કરશો. એટલે કહેવાનો અર્થાત એવો છે કે જો તમે હા દામિની સામે ભાભીના વખાણ કર્યા કરો તો એને ખરાબ લાગે ને, એનું મનોબળ તૂટી જાય. એને એવું થાય કે આ ઘરમાં મારી તો કોઈ વેલ્યુ જ નથી, મને તો કોઈ ગણતું જ નથી. આ ઘરમાં તો માત્ર ને માત્ર મીરા બહુના જ વખાણ થાય છે કે મીરા ભાભીના જ વખાણ થાય છે. એ મનોબળ વાળી. અને આ વખાણ તારા ભાભીના કરું એમાં તારી બાયડીને હું વાંધો? અને હારા માણાના હારા વખાણ થાય, આ ખરાબ માણસના ખરાબ વખાણ થાય. સાગરિયા, મને એ સમજ નથી પડતી કે હજી તારી બાયડી આ ઘરમાં નથી આવી ત્યારથી તું એનું ઉપરાણું લઈને અત્યારે માથાકૂટ કરે છે. આ આવ્યા પછી મને એમ લાગે છે કે રોજ બાંધવાનું નહીં થાય. અરે ના ભાઈ ના, કેવી વાતો કરો છો મમ્મી? બાંધવાનું શું કામ થાય? મારી પત્ની છે ને સમજદાર અને બહુ જ સારી છોકરી છે. લે કરો વાત, હજી આવી નથી ત્યાં તો તું એના વખાણ કરવા માંડ્યો. આ તારા ભાભી કેટલા વખત અહીંયા આવ્યા છે, એના કોઈ દી વખાણ કર્યા તે? અરે કરું જ છું ને, મારા ભાભી પણ બહુ સારા છે, હું ક્યાં ના પાડું છું. પણ મારી પત્ની છે ને સુંદર, સંસ્કારી અને સમજદાર ત્રણેય છે. જો તારી પત્નીના વખાણ ત્યારે થાય કે તારા મોટા ભાભીની જેમ અહીંયા ઘરમાં રહેશે. કેમ કે વખાણ તો એના જ થાય કે ઘરમાં સારી રીતે રહેતું હોય, સારું કામ કરતું હોય. જો તારા મોટા ભાભી સારું કામ ન કરતા હોત તો હું એનાય વખાણ ન કરત. મને ખબર છે, પણ હવે લગ્ન પછી દામિની આ જ ઘરમાં રહેવાની છે ને, કે બાજુવાળાને ત્યાં જતી તો નથી રહેવાની. એટલે હું તો ખાલી તમને સેફટી માટે એવું કહું છું કે અત્યારથી બાયડીનો ગુલામ થઈ ગયો, અત્યારથી બાયડીનો ગુલામ થઈ ગયો. તું માણા થા માણા. અરે ગુલામની ક્યાં વાત છે? અરે મને પરણીને આ ઘરમાં આવે છે તો એનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે તે ને. તારો મોટો ભાઈ પણ મોટી તારી ભાભીને પરણીને જ આવ્યો છે ને. હે અરે 9 દિવસ હવે એ લોકો જૂના થઈ ગયા. હવે ભાભીને આપણા ઘરની રૂઢીની ખબર પડી ગઈ અને તમને એનો સ્વભાવ સમજાઈ ગયો, એમને તમારો સ્વભાવ સમજાઈ ગયો. પણ મારી પત્ની તો હજી નવી આ ઘરમાં આવવાની છે. તમારો સ્વભાવ કેવો છે એ એને ખબર ના હોય ને. મને ખબર છે સારો સ્વભાવ છે, બહુ સારો સ્વભાવ છે, પણ એને ખબર ના હોય ને. એ તમારી સાથે હળે મળે, તમારી સાથે રહે, પછી એને ખબર પડે કે મારી સાસુ છે ને જેવું બોલે છે ને એવા છે નહીં, અને જેવા છે ને એવું બોલતા. એટલે એના મનમાં કદાચ ખરાબ ઇમેજ તમારી હોય તો તમને હળે મળે તો ખબર પડે ને કે નહીં મારા સાસુ બહુ સારા છે. એ નાનકા હા, વધુ પડતો બોલતો થઈ ગયો છે અને તને ઘણું બધું જ્ઞાન આવી ગયું છે. અરે મમ્મી કહેવાય છે ને કે બારે બુદ્ધિ અને હોળે હાન, આવી તો આવી નગર હચોડી ગઈ, પણ મારે આવી ગઈ હો. હા એ તો ખબર પડી ગઈ મને. આ તું વાત કરવા માંડ્યો તારા બાયડીના ફેવરમાં એટલે મને ખબર પડી ગઈ કે હોળે હાન આવી ગઈ ને બારે બુદ્ધિ આવી ગઈ તારી. હવે હા હવે વધી ન જાય બેટા. ના ભાઈ ના, શું કામ? હું તો છે ને આપણા ઘરના સારા માટે કહું છું કે જેથી કરીને તમને પણ તકલીફ ન પડે, આ મારી ઘરવાળીને પણ તકલીફ ન પડે અને ઘરમાં બધા છે ને શાંતિથી અને ખુશથી રહે. ઊભો થા. હા જા નીકળ અહીંયાથી. સારું, કોઈને સાચું કહેવાતું જ નથી ભાઈ. દામિની, મમ્મી કંઈ જોઈતું હતું? ના કંઈ જ નહોતું જોઈતું, પણ
તું રસોઈ કરે છે કે થઈ ગઈ? રસોઈ તો થઈ ગઈ છે, બહાર મૂકી છે. અત્યારે થયું કે બીજું કંઈક થોડું વધારે બનાવી નાખો સાઈડમાં. સારું ને, આજે તારી મગજની જે વિચારસરણી છે ને એ મને બહુ જ ગમી કે રસોઈ કરવા છતાં પણ એક્સ્ટ્રા કંઈક નવું કંઈક બનાવવું. એ તો જે એક્ટિવ હોય, જે ધગસવાળી વહુ હોય એને જ ખબર પડે. અને તારી મોટી ભાભી શાક રોટલી ને દાળ ભાત, શાક રોટલી ને દાળ ભાત, એકની એક વસ્તુ બનાવતી આટલી નહોતી. મને છે ને એટલે આ વસ્તુની ખબર પડે છે, કારણ કે મને છે ને પહેલેથી ટેવ છે કે ખાલી શાક રોટલી મારા પેટમાં ના જાય. મને છે ને સાઈડમાં કંઈક અચૂર કચૂર જોઈએ, કંઈક પાપડ હોય કે કંઈક સ્વીટ હોય તો ખાવાની મજા આવે. એ વાત પણ સાચી. અને પાછું તને બનાવતા પણ આવડે છે હવે. પણ આ લગ્ન પહેલાં તો એવી વાત થઈ હતી બેટા કે તને રસોઈ બરાબર નથી આવડતી અને આ અચાનક રસોઈ કરતા શીખી ગઈ આટલી સરસ. ભાભીના પ્રતાપે પહેલાં એટલી બધી રસોઈ બનાવતા નહોતી આવડતી, નહોતી આવડતી એવું બધું હતું મિક્સ. બની જાય તો બની જાય, પણ આ ભાભી છે ને, ભાભી મને પરફેક્ટ બનાવી નાખે છે. ખોટી વાત, ખોટી એકદમ ખોટી વાત છે. એમાં એવું છે કે જ્યારથી તું રસોઈ બનાવતી થઈ છે અને અમે જમીએ છીએ એનો ટેસ્ટ અલગ છે, અને તારા જેઠાણી જે રસોઈ કરતા ને એનો પણ ટેસ્ટ અલગ છે. પણ આ મીરા કરતાં તું રસોઈ બહુ મસ્ત બનાવે છે. હા, અને જમવાની મજા પણ આવે છે. હું તો એમ કહું છું કે હવે રસોઈમાં મારે મીરાને નિવૃત્તિ આપી દેવી છે. હંમેશના માટે તું જ બનાવ રસોઈ. બોલો, એટલે તમે આજે મને અહીંયા કામ સોંપવા આવ્યા છો? એવું નથી, પણ તું રસોઈ સારી બનાવે છે તો વળી તારા વખાણ કરું એમાં શું થઈ ગયું? કંઈ જ નથી થઈ ગયું. પણ સાચું કહું ને તો ભાભીએ મને રસોઈ શીખવીને પછી હું બરાબર બનાવવા લાગી છું. બસ કરો, પણ મારી એના વખાણ નથી કરવા. વાત તો સાંભળો. મને છે ને મારી અને ભાભીની રસોઈમાં કંઈ વધારે ફેર નથી લાગતો. મને તો બંનેની રસોઈ સેમ જ લાગે છે. તને ફેર નથી લાગતો, પણ મને જમીન અને આસમાન જેટલો ફેર દેખાય છે. કેમ કે તારી રસોઈ એટલે ટકાટક હોય છે. તારા સસરા પછી આ સાગર બધા વખાણે છે કંઈ ખોટી નથી કે રસોઈ બનાવે છે, પરફેક્ટ બનાવે છે. હું મીરાને કહી દેવાની છું કે આજ પછી રસોડામાં તારે પગ મૂકવાનો થતો જ નથી. કંઈ વાંધો નહીં, એમાં એમને પણ એટલો આરામ રહેશે, એટલી રાહત રહેશે. બિચારાના માથેથી રસોઈ તો જશે. શેની બિચારી? હોય તો કરવું પડે, એમાં શું થઈ ગયું? આ તું નથી કરતી? હું તો કરું છું, પણ સાગર છે ને મને એવું કહેતા હતા કે ભાભી છે ને આ ઘરમાં બધાના લાડકા છે, બધાના ચાહીતા થઈ ગયા છે, એટલે મારે પણ છે ને ભાભીની જેમ રહેવાનું છે, બધાના થઈને રહેવાનું છે. એની જેવી ન થતી, નહીં તો રસોઈમાં હનોળા કોઈ નહીં રહે પછી. રસોઈમાં નહીં રહું બસ. પણ આમ પણ જોવો ને તમે જ તે ભાભીનો સ્વભાવ કેટલો સારો છે ને. કેટલા વખાણ કરીશ તારી જેઠાણીના? હજી સારું છે સારું છે, નથી સારી નથી સારું. કામમાં સારી છે, રસોઈમાં જીરો છે, તો પછી એના વખાણ ક્યાંથી થાય? તને કીધું ને કે હવે મીરાના વખાણ ન થવા જોઈએ રસોઈમાં. સારું, કાંઈ નહીં બોલું બસ. હા, તો સમજી જતી હોય તો આટલી ડાહી બહુ થઈને. પણ હું એમ કહું છું કે રસોઈમાં શું બનાવ્યું છે આજે? દાળ ભાત, શાક રોટલી. આજે તો સરગવાનું શાક બનાવ્યું છે. અરે વાહ! તો પછી બાજરી અને જુવારનો રોટલો બનાવાય ને? હા તો બનાવી નાખો, એમાં શું વાંધો છે. પણ સાગરે કહ્યું હતું કે એમને રોટલી ખાવી છે, એટલે પેલા રોટલી બનાવી હતી. પણ સાઈડમાં તમારે રોટલો ખાવો હોય તો રોટલો બનાવી નાખો. તો દામિની, આ તને રોટલો કરતા પણ આવડે છે? હા, એટલે આમ નહીં, પાટલી પર રાખીને આવડે છે. તો સારું કહેવાય ને. આટલું તો આવડે છે. આટલું તો મીરાને નહોતું આવડતું, અને આવડતું પણ નથી હજી. એ તો કહેતા હતા કે એમને રોટલો બનાવતા આવડે છે. એ બાજરીનો આવડે છે, આ જુવારનો એકલો બનાવતા નથી આવડતો. કાંઈ નહીં, તો એક કામ કરો, તમે છે ને બહાર જાઓ અને થાળીમાં બધું કાઢો, ત્યાં છે ને ફટાફટ રોટલો બનાવી નાખો, પછી ગરમ ગરમ બેસી જાઓ. ગરમ ગરમ ખાવા બેસી જાઓ? હા, ખાવા બેસી જાઓ, ગેસ ઉપર બેસવાનું નથી કહેતી. પણ તે એવું કીધું ને, ગરમ ગરમ બેસી જાઓ. જાઓ, ઠરે છે ખાવાનું. હાશ, આજે તો વહેલી નવરી થઈ ગઈ. થોડીક વાર રહીને પછી ટીવી જોવા બેહું. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ હિરલબેન. ધન ઘડી ધન ભાગ, આજે તમે મારું આંગણું પાવન કર્યું ને. લો, તમારું તો એવી વાત છે કે આ ભગવાન કેમ આવી ગયા તમારા ઘરે, અને તમે આટલું બધું બોલી ગયા. ધન ભાગ્ય ધન્ય ઘડી અમારું આંગણું પાવન કર્યું. હું અવારનવાર આવું છું, તમે આવો છો નહીં ને, એટલે પછી કોક દી આવો તો એમ જ કહેવાય ને. બોલો બોલો. બસ જુઓ ને,
એને નિરાશ થઈ ગઈ. પેલા એક વહુ હતી, હવે બે વહુ ઘરમાં થઈ ગઈ ને તો વળી એમ થયું કે આજે આટો મારતી જાઓ તમારા ઘરે. સાચે હો, તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા ઘરે બે બે વહુ આવી ગઈ. આ જો એની સગાઈ થઈ ત્યારે તમે કહેતા જ હતા ને કે હવે થોડા વખતમાં આવી જ જશે નાની વહુ. બસ બધું રંગે ચંગે પતી ગયું ને? એકદમ વ્યવસ્થિત પતી ગયું. પણ હવે થોડા દિવસ થયા છે ને તો બંને વહુમાં ફરક દેખાવા માંડ્યો છે. હવે કહેતી હતી તમને કે બે વહુ આવે ને પછી ખબર પડે કે બંનેમાં શું ફરક છે. પહેલા તો બેવના બહુ વખાણ કરતા ને તમે. એવું નથી બા, પણ આ મોટી વહુ કરતા આજે નાની વહુ રસોઈ બનાવે છે ને એની વાત જ પૂછો માં. આંગળા ચાટતા રહી જાય છે. હવે એટલી સરસ રસોઈ બનાવે છે. પેલા તો હિરલબેન, જ્યારે તમે નાનાની સગાઈ કરી હા ત્યારે તો મને એમ કહેતા હતા કે મોટી તો બધી રીતે સારી છે અને આ નાનીની સગાઈ કરી છે એને હજી રસોઈ બનાવતા નથી આવડતું, પણ છોકરી છે સંસ્કારનો ભંડાર તો હવે રસોઈ એટલી સરસ કરવા માંડી. એમાં એવું છે ને બા કે મારી નાની વહુને રસોઈ કરતા તો નહોતી જ આવડતી, પણ આ મીરાએ થોડું ઘણું શીખવાડ્યું. પણ શીખવાડ્યું ભલે, પણ મીરા કરતા જે રસોઈ બનાવે છે ને અફલાતૂન બનાવે છે. મેં એની સામે પણ વખાણ કર્યા. અને આમાંય સારાને સારું કહેવામાં અને ખરાબને ખરાબ કહેવામાં જો તમે સંકોચ રાખો ને એટલે તમે મનુષ્ય કહેવાને લાયક જ નથી. હિરલબેન, આ વાત તમારી સાચી કે આપણે હારાને હારું ખરાબને ખરાબ કહેવાય, પણ હું એમ કહું આ ઘરમાં બે વહુ આવે ને ત્યારે આપણને ખબર જ છે 19-20 હોય, કારણ કે બેઉ અલગ અલગ પરિવારમાંથી આવતી હોય, બેઉનું પરવરિશ અલગ હોય, એ લોકોની રહેણી કરણી અલગ હોય, એ લોકોની શીખવાડવાની રીત અલગ હોય, એ બધુંય સમજ્યા. પણ જ્યારે આપણા ઘરે બે વહુ આવે ને ત્યારે હિરલબેન આપણે એકને દબળી ને એકને સબળી ન કહેવાય. આપણે બેઉને હારી જ કહેવાની. કોણ જાણે કોની જરૂર આપણને ક્યારે પડે. એવું કાંઈ ન હોય બા, હારાને હારું કહેવાનું હોય. અત્યાર સુધી મીરા હારું કામ કરતી હતી અને રસોઈ હારી કરતી હતી, પણ એની કરતાં ચડિયાતી મારી નાની વહુ કરે છે તો પછી એને વખાણ કરવામાં શું વાંધો છે? તો ઓલી મોટીને ખરાબ ન લાગે કાંઈ ન કે લાગે. અત્યાર સુધી તો મારું ભાવતું તો હવે આ નાનીનું ભાવવા માંડ્યું? એ જે હોય પણ જે સત્ય છે એ આપણે બધા રજૂ કરવાની છે. બસ આજ કહેવા આવી હતી હું તમને કે છે ને રસોઈ મારી નાની બહુ સારી કરે છે. આપણે એક દિવસ છે ને મારા ઘરે જમવાનું રાખીએ. વાંધો નહીં. અને હિરલબેન એક વાત કહું, ભલે મારા ઘરે દીકરાઓ નથી, વહુઓ નથી, પણ આ છે ને આખી દુનિયા મેં જોઈ છે ને મને એટલી તો ખબર પડે જ કે આપણા ઘરમાં જેટલા માણસ હોય ને એમાં દીકરાઓય આવી ગયા. દીકરો એક વધારે કમાતો હોય, એક ઓછું કમાતો હોય, બે વહુમાં એક વધારે હારી હોય દેખાવમાં, પણ એક વધારે કામમાં વધારે હારી હોય, એક દેખાવમાં વધારે હારી હોય કે નબળી હોય, તો એ છે ને આપણે બધા એને આમ કરીને રખાય તો છે ને બધાને આપણા માટે સારો ભાવ આવે. ને તો ઓલી જેના વખાણ કરીએ એટલે બીજીને એમ થાય જો આટલા વખત મેં ઢહડા કર્યા અને હવે આ ગમવા માંડીને હું ગમતી નથી. પછી જ્યારે જરૂર પડે ને ત્યારે જેના વગોણા કર્યા હોય ને એ આપણને એક લોટોય પાણીનો ન દે. તમે આવું ક્યાં વિચારો છો બા? આ જે છે એ તો ચાલવા દો ને વર્તમાનનું, પછી ભવિષ્યનું જોયું જશે. પણ જે સાચું છે ને એ મને કહેવામાં કાંઈ તકલીફ નથી. કાંઈ વાંધો નહીં, એ તમારો સ્વભાવ છે. બાકી સમય બડા બલવાન, સમય ક્યારે કોની પાસે શું કરાવે ને એ હિરલબેન કાંઈ નક્કી ન કહેવાય. પણ વાંધો નહીં, તમને ગમે છે ને નાની વહુની રસોઈ, એનું કામકાજ, તમે એમ રાખો. તો પછી બા હવે નથી કરતી ઓલું સારું કામ, નથી રસોઈ સારી કરતી તો નથી કરતી હવે. હા હા, એ વાત સાચી, તમે સાચા. હાલો બસ આજ કેવા આવી હતી, અમારી વાત પતી ગઈ ને તો હું ઘર ભેગી થાવ. ના આવે, એક તો આટલા વખતે આવ્યા ને એમને એમ જવા દો. મજાને જો આજે મેથીને થેપલા કર્યા છે, આપણે બે એવું ચા ને થેપલા ખાઈ. હાલ હાલો. આમે બધા આખી સોસાયટીમાં વખાણે છે કે ભારતીબાના હાથના થેપલા એટલે વાત પૂછવામાં. બસ હવે મારા બહુ વખાણ ન કરો ને તો વખાણેલી ખીચડી દાઢે વળગશે. હાલો. અરે હિરલ, કોઈ કોઈ છે ઘરમાં? અરે આ કોઈ? જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, તને મળવા જ આવી હતી. તો સારું કહેવાય ને. આવો બેસીએ. ના ના, કાંઈ કામ નથી. તું એમ કે ઘરમાં કોઈ છે કે કોઈ નથી? કોઈ નથી, બધા પોતપોતાના કામે ગયા છે ને આ મમ્મીજી મંદિરે ગયા છે. તમારે કામ હોય ને તો એક કામ કરો,
થોડી વાર બેસો, હું ચા બનાવું, મમ્મી જે આવે એટલે વાત કરી લેજો. અરે ના રે ના, ચા નથી પીવી. ચા તો હું પીને આવી, પણ આ તો પેલું અવારનવાર આવું ને એટલે મેં કીધું લાવ જરાક અહીંયા હાવકલો કરતી જાઉં. સારું કર્યું ને. બોલો બોલો, શું હતું? શું થયું? નાની વહુ આવી ગઈ ને? તારી દેરાણી આવી ગઈ ને? હા હો, દેરાણી આવી ગઈ ને. દેરાણી બહુ સારી પણ છે, બહુ ડાઈ છોકરી છે બા. હા, એ તો ડાય હશે અને તુંય ડાય હતી. આ તારી સાસુ હિરલ પહેલાં તો તારા જે વખાણ કરતી, એ મારી મોટી વહુ આવી, એની રસોઈ તો એવી કે આંગળા ચાટતા તમે રહી જાઓ, ઘરના બધાય કામ ઉપાડી લીધા છે, મને એકે કામ કરવા નથી દેતી. અને હવે હવે તારા વખાણ નથી કરતી, એ નાની ના કરે કે પહેલાં છે ને મોટીની રસોઈ સારી થતી, હવે નથી થતી. હશે બા, એ તો એવું જ હોય. આ જાજા સમયથી મારા હાથનું ખાતા હતા અને હવે ટેસ્ટ બદલ્યો એટલે સીધી વસ્તુ છે કે સારું જ લાગવાનું છે. અરે તો પણ એમે કહેવાય ને કે શું છે નાની વહુનું નામ? દામિની. હા, પણ તો એ એમે કહી શકે ને કે આ મારી મોટીની ને દામિનીની રસોઈ સરખી જ છે, જો બેવનો સ્વાદ સરખો આવે જ. પણ નહીં, તારી રસોઈ હવે એને નથી ભાવતી. અને પહેલાં તો કે આંગળા ચાટતા રહી જાઉં ને એવી રસોઈ છે એની. બોલ, બા. આવી છે તારી સાસુ. કાંઈ વાંધો નહીં. જો મને આ બધી વસ્તુઓમાં કોઈ રસ નથી. કોણ શું બોલે છે, કોણ શું વિચારે છે, એટલું બધું વિચારવા રહીએ ને તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. મારા સાસુને એના હાથની રસોઈ ભાવે છે ને તો બેટર વસ્તુ છે કે મારે રસોઈ નહીં કરવી પડે. એ વાત સાચી હો. જો એણે મારી હારે વખાણ કર્યા ને ત્યારે હું એ જ સમજતી હતી કે હાશ હવે મીરાના માથેથી ભાર ઓછો, હવે એને રસોઈ નહીં કરવી પડે. પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે કે હું તો પાડોશી છું અને તમારી સાથે મારા બહુ જૂના સંબંધ છે, લાગણી છે, એટલે હું કોઈને ન કહું. પણ જો બીજા કોઈને એમ કે મારી મોટીની રસોઈ હવે સારી નથી થતી ને નાનીની થાય છે, તો એ લોકો તો બધાય પાછા આખા ગામમાં હવાની જેમ વાતો ફેલવે કે જો હિરલ તો આવું કરે છે. બા, હું લગ્ન કરીને આવીને એને બહુ ઝાઝા વર્ષો થઈ ગયા છે. અત્યાર સુધીમાં મારે જે મારી છાપ છોડવાની હતી ને કુટુંબ, પરિવાર અને સમાજમાં, એ તો હું આમ પણ છોડી ચૂકી છું. બધાને ખબર છે કે મારી પર્સનાલિટી કેવી છે, તો હવે પછી ખોટું ફેક બનીને શું ફાયદો? એ વાત એ સાચી. અને એક વાત તો બીજી એ છે, એ ભલે ને નાનીના વખાણ કરે ને તારા વગોણા કરે, પણ બધાને તો ખબર જ છે ને કે મીરા જ હારી છે, મીરા બધુંય કામ ઉપાડી લીધું છે, મીરાની રસોઈ એ સરસ છે, એટલે વાંધો નહીં. પણ આ તો જો ખાલી કહું છું તને કે આવું કરે. આ નવી આવે એટલે નવી હારી ને જૂની ખરાબ. એ વાત તો સાચી છે, પણ હવે શું કરીએ? માણસનો જેવો સ્વભાવ, આ સમયે સમયે બધું બદલાતું રહે છે આ દુનિયામાં. બધાની સાથે આપણે એના જેવા થઈએ ને તો મેળ ન પડે. અશોક બહુ સારા છે, મારા પતિ મને સમજે છે, મારું ધ્યાન રાખે છે, એનાથી વધારે મહત્વ શું હોય? બસ એ જ કહું છું તને. એ આપણું થડ મજબૂત હોય ને તો ડાળ પાંદડા તો હલ્યા કરે, એની સામે ન જોવાય. બસ તારો ઘરવાળો સારો છે ને, એ તારી બાજુ છે ને એટલે બહુ થઈ ગયું. અને જો પેલા એમ કહેતી મારા પગ દુખે ને તો મારી વહુ તો મને અહીંયા તેલ લગાડ્યા વગર ને પગ દબાવ્યા વગર સૂતી નહીં. અને હવે કહે છે કે એ બધું નાની કરે છે, મોટી તો હવે અડતી એ નથી. અરે આમ થોડું કહેવાય, કરેલું કાંઈ થોડા વગોણા કરાતા હોય, પણ આવા છે. ન જ કરાય, પણ કાંઈ વાંધો નહીં. હવે કર્યું છે તો કર્યું છે, એમાં આપણે કંઈ નહીં કરી શકીએ. હા હા, હાલો હું જાઉં, વળી પાછી આવી જશે. બેસવું નથી? ના ના, મારે બેસવું નથી, પણ મેં કીધું હાલ જરાક વાર હું જઈ આવું. હવે એ ન મળી તો તું મળી, મારે તો કોઈની બિયારે વાત જ કરવી હતી ને. તો કંઈ વાંધો નહીં, સારું કર્યું ને કે આવ્યા. આમ પણ તમે ઘરે એકલા જ હોવ છો ને, તો તમારે એવું જ કરવાનું, અહીંયા આવીને બેસવાનું. હા, એ વાત એ સાચી. હાલ ત્યારે હું જાઉં હો. ચા નથી પીવી? ના ના, ચા નથી પી. કીધું ને મેં પીને આવીને પછી મને એસિડિટી થાય. એના કરતાં હું હવે જાઉં છું. અને આમે જો એ આવશે ને તો વળી એમ કહેશે કે મારી વહુ હારે હું વાતું કરતા હશે. હાલ આવજે હો. હા. શેના કાગળિયાઓ મૂક્યા છે અહીંયા? ભાભી, બોલો. શું રસોઈ બનાવવાની છે? આજે મને થયું કે તમે જે કહેશો ને એ બનાવો. મારી ઈચ્છા નથી, ભૂખ્યા રહો. શું બોલો છો? કોઈ કાંઈ કહ્યું? અશોકભાઈ કંઈ બોલ્યા? અશોક મને શું કામ બોલે? અશોકનું મારી પાસે કંઈ ચાલે છે તો એ મને બોલવાના? કામ હોય ને એ બોલ, બીજી વાત ન કર. સિરિયલ નથી જોઈ આજે? શું છે તારે? ને શું હોય, હું તો ખાલી તમને પૂછવા આવી હતી કે શું રસોઈ બનાવવાની છે. એમાં તો તમે એટલો ગુસ્સો કરો છો કે થયું છે. કોઈ કાંઈ કીધું હોય તો કોને? કોઈએ કાંઈ નથી કીધું. મોબિયાનું શાક બનાવો ને કંકોડાનો સંભારો. જાઓ. કોડાનો સંભારો? ન બન્યું? ન આવડ્યું ને
તો પછી પૂછે છે શું કામ? પહેલાં તો એવું લાગે છે કે રસોઈની પહેલાં છે ને તમારું મૂડ બનાવવું પડશે. કેમ આમ વાત કરો છો? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? તારાથી કઈ ભૂલ નથી થઈ. ભૂલ તો મારાથી થઈ ગઈ છે કે તારે નાની બેન સમજીને અત્યાર સુધી મેં રાખી અને તું છેલ્લે દેરાણી બનીને જ ઊભી રહી. લે બોલો, મેં દેરાણી પણ બતાવ્યું. જો ભાભી, જે પણ હોય એને તમે મને સીધી રીતે કહી દો. આ મને છે ને તમારી ગોળ ગોળ વાત જરાય સમજાતી નથી. હા તો સીધી રીતના સાંભળી લે. તમે લોકો છે ને બધા એક જેવા છો. તું રસોઈ બનાવવા માંડી એટલે આખું ઘર તારા વખાણ કરવા લાગ્યું છે અને હું અત્યાર સુધી ઘસાઈને મરી ગઈ તો હું તો કોઈને દેખાતી જ નથી. ના ના, આ સાગરે છે ને મને પહેલાં જ કહ્યું હતું કે તમારા છે ને આ ઘરમાં બહુ જ વખાણ થાય છે, તમે બધાના ફેવરેટ છો અને મારે પણ એવી જ રીતે રહેવાનું છે. એટલે હું તો તમારા જેવી બનવાની કોશિશ કરું છું. મને લાગતું તો નથી કે આ ઘરમાં કોઈ મારા વખાણ કરતું હોય. જ્યારે હોય ત્યારે આખા ઘરના મોઢામાં દામિની દામિની દામિની. મારું તો કોઈને નામ પણ નથી યાદ આવતું. એ તો હું નવી આવી છું ને એટલે બધા મારી તારીફ કરે છે કે ભાઈ કદાચ મને કંઈ ખોટું ના લાગી જાય. અને રહી વાત રસોઈની, તો રસોઈના તારીફ થાય છે કારણ કે તમે મને શીખવી છે ને. જો જેના ગુરુ એટલી સારી રસોઈ બનાવતા હોય તો ચેલાનું તો શું કહેવું. હા હા, હવે મસ્કા મારીશ ને મને સારું બોલવા માટે. આ તારો પણ જબરો નિયમ છે. ખબર પડી જાય કે સામેવાળો ગુસ્સામાં છે એટલે બસ પોચું બસ ઢીલું બોલવા લાગવાનું. જો મને બધી ખબર પડે છે. તું પણ કાંઈ ઓછી નથી. જ્યાં સુધી હું રસોઈ શીખવતી હતી, ઘરના કામ શીખવતી હતી, ત્યાં સુધી તું કેવી મારી પાસે આગળ પાછળ દોડતી હતી. અત્યારે મને પૂછવા પણ આવે છે ક્યારે? અત્યારે પણ હું એમ જ રહેવા માંગુ છું. એટલે જ તો તમને પૂછવા આવી કે શું રસોઈ બનાવવાની છે. વાત રસોઈની નથી, વાત સ્વભાવની છે. આ તારો એટીટ્યુડ છે ને એ મને દેખાય છે. તમે મારી સાથે એવી રીતે વાત કરો છો ને એટલે ભાભી, અત્યાર સુધી તમે શાંતિથી વાત કરી પણ તમે વાક વગરનો મને પાકમાં લેવાની કોશિશ કરો છો, આરોપ નાખો છો મારા ઉપર. તો શું કરું? તારા કામ જ એવા છે આરોપ નાખવા જેવા. અત્યાર સુધી તો કોઈ દિવસ કોઈએ મને કાંઈ કહ્યું જ નહોતું. બધા મને કેટલા પ્રેમથી રાખતા હતા. પણ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને મારું તો કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી. હું હોઉં ન હોઉં કોઈને કાંઈ ફરક જ નથી પડતો. તો ભાભી, એમાં મારો શું વાંક છે? તમે જ કહો ને. હવે બધા મારી તારીફ કરે છે તો હું સામેથી કહેવા નથી જતી ને કે મારી તારીફ કરો. મને ખબર છે કદાચ તમને છે ને મમ્મીની વાતનું ખોટું લાગ્યું હશે હે ને? હા લાગ્યું છે. મમ્મીની નહીં, આખી સોસાયટીમાં વાતો થાય છે. બધા એક જ વાત કરે છે કે હિરલબેન છે ને એમને એમની નાની વહુ જ ગમે છે, મોટી વહુ તો ગમતી જ નથી. અને જો કોઈ પણ વાત છે ને એ ઘરમાંથી શરૂ થાય ને તો જ બહારના લોકોને ખબર પડે, બાકી કોને ખબર પડવાની? મને લાગ્યું છે કે મમ્મીએ જે નિર્ણય લીધો છે ને તમને નહીં જ ગમે કારણ કે તમને રસોઈ કરવી એટલી ગમે છે અને તમારા હાથમાંથી જો હવે રસોઈ છીનવાઈ જશે તો શું થશે? મમ્મી મને કહેતા હતા કે હવેથી બધી રસોઈ મારે બનાવવાની છે અને તમારે ઘરના બીજા કામ કરવાના છે. ત્યારે મેં ના પણ પાડી હતી પણ એ સમજ્યા જ નહીં. તને મારે સમજાવી તો સમજાવી કેમ? 100 વાતની એક વાત છે, તારે અને મારે પહેલાં જેવું બનવાનું નથી. હવે મારી સામે સારા થવાની કોઈ કોશિશ ના કરતી. અને રસોઈની વાત હોય ને તો પૂછ તારા ધણીને, તારા જેઠને, તારી સાસુને. મને શું કામ પૂછે છે ભાઈ તું? કારણ કે તમે મારા ભાભી છો, મારા જેઠાણી છો. પણ કહેવાય છે ને કે માણસના મનમાં વહેમ ઘૂસી જાય ને પછી એ બહાર કાઢવો બહુ અઘરી વાત છે. અને તમારા મનમાં પણ આ વહેમ ઘૂસી ગયો છે કે મેં જ આ બધું કર્યું છે. તમારા લોકોના મનમાં વહેમ ઘૂસી ગયો છે, મને નહીં. આ મારા મનમાં કયો વહેમ? એ જ કે તમે લોકો બધા સ્માર્ટ છો ને હું બુદ્ધિ વગરની. પણ એવું કંઈ નથી, મને બધી જ ખબર પડે છે. આ તો હું અત્યાર સુધી ચૂપ રહી કે ઠીક છે ચલો જવા દો, પરિવાર છે, પરિવારના સભ્યો છે. પણ ના, અત્યારે એવું કંઈ લાગતું નથી મને. અમે તો એવું કંઈ કહ્યું પણ નથી કે તમે બુદ્ધિ વગરના છો. પણ જવા દો, હું મમ્મીને પૂછી લઈશ. ગુડ. સાગર, હું કંઈક કહું છું હો. હા, શું કહેવું છે? વાહ, આ પહેલા નહોતી બોલતી ને ત્યારે પણ મારા બોલ્યા વગર સમજી જતા હતા અને હવે બોલું છું તો પણ તમને સંભળાતું નથી. શેની એટલી ઊંઘ આવે છે? કહ્યું હતું ને કે આ લેપટોપમાં કામ કરવાનું રહેવા દો. આખી રાત કામ કર્યું છે. કામ હોય તો કરવું તો પડે ને યાર. કામ ના કરીએ તો થોડું મેળ આવવાનું છે. કામ કરવા માટે દિવસ છે ને આખો દિવસ કામ કરો એ ઓછું છે? અરે ના ભાઈ ના, અમુક વાર આ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હોય ને તો રાત્રે પણ કરવું પડે. સાગર, આ ઘરમાં શું થઈ રહ્યું છે ને મને કઈ સમજાતું નથી. શું થઈ રહ્યું છે એટલે શું થઈ રહ્યું છે? અરે ભાભીને શું થઈ ગયું છે? શું થયું ભાભીને? તબિયત ખરાબ છે એમની? તબિયત ખરાબ નથી, મગજ ખરાબ થઈ ગયું છે. ભાભીનો મગજ ખરાબ થઈ ગયો? એટલે જો તું મને જે કહે છે ને મને કાંઈ પલ્લો પડતો નથી. પ્લીઝ
જે હોય ને ચોખવટ ભરી વાત કરી દે. ભાભી છે ને મારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા, કેમ ગાળો પણ નાખતા હતા. શું કર્યું તે કે ભાભી તારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા? મેં કાંઈ નથી કર્યું, જે કર્યું છે ને મમ્મીએ જ કર્યું છે. હવે એમાં મમ્મી ક્યાંથી વચ્ચે આવી ગયા? હવે થયું એવું કે ભાભીએ મને રસોઈ બનાવતા શીખવાડી, હા હું શીખી ગઈ. હા, એ હવે તો હું છે. રસોઈ સારી બનાવું છું. તો મમ્મીને મારા હાથની રસોઈ વધારે ભાવે છે, હા. ભાભીને હાથની રસોઈ હવે એમને નથી ભાવતી, એટલે મમ્મી મારી તારીફ કરે. અને બસ એ જ વાત છે ને ભાભીને નથી ગમતી. આ મમ્મી પણ અઘરી આઈટમ છે. ઘણી વાર સમજણ નથી પડતી કે હકીકતમાં એ શું કરવા માંગે છે. શીખવનાર તો ભાભી જ છે ને તને, તો પછી ભાભી જેવી જ તું રસોઈ બનાવતી હોય, એમાં કઈ 19-20 તો થતું ના હોય. એ જ વાંધો છે ભાભીને કે રસોઈ મેં શીખવાડી પણ છતાંય મારી તારીફ નથી થતી. હવે મમ્મી આવું તો ન કરવું જોઈએ ને, મેં એમને કહ્યું કે તમે મારી તારીફ ન કરો, રહેવા દો. પણ હવે ભાભીની સામે મારી તારીફ કરે ને એમાં ઝઘડા અમારા બંનેને થાય છે. સાચી વાત છે તારી. હા ને આમ પણ એની જગ્યાએ કદાચ તું હોત તો તને પણ ખોટું તો લાગત જ ને, કે એક તો તે બધી મહેનત કરી અને જ્યારે વાહવાઈનો સમય આવ્યો તો તારી મહેનતને સાઈડમાં મૂકી અને બીજાની વાહવાઈ કરી નાખવાની. તો તમે મમ્મીને સમજાવો ને, શું બેઠા છો અહીંયા? તને શું લાગે છે હું મમ્મીને સમજાવીશ અને મમ્મી સમજી જશે? સમજવું જ પડશે ને. અરે સપનામાં પણ ના માનતી. આ મમ્મી છે ને અમુક વાતો એવી પકડીને બેસી જાય છે ને કે એને કદાચ ને ગમે તે સમજાવવા આવે ને તો પણ એ સમજવાનું નામ નથી લેવાના. કેમ? કારણ કે એને સમજવું ન હોય. એને એવું લાગતું હોય કે હું જે કહું છું એ સાચું છે, હું કરું છું એ સાચું છે. તો પપ્પા સમજાવે તો એમને બોલાવી લો ને અહીંયા. લે જોક માર્યો મેં. એવું જ કરી નાખ્યું. હવે તમે છે ને મને સમજાવીને એવી રીતે બોલો. આજ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે મમ્મીએ કોઈ દિવસ પપ્પાની વાત માની હોય. તો તું મમ્મીને સમજાવવા માટે પપ્પાને બોલાવવાનું કહે છે, કઈ રીતે ભેગું કરવું બોલ? મને થયું કે પપ્પા ત્યાં ગામડે છે તો કદાચ અહીંયા આવે ને મમ્મીને સમજાવે કે આવું ન કરવું જોઈએ, અને કદાચ સમજી જાય તો. મને થોડી ખબર હતી કે તમારા મમ્મી આવું કરશે. સારું, એક કામ કરીએ આપણે છે ને બંને મહેનત કરીએ. આપણે બંને જઈ અને મમ્મીને સમજાવવાની કોશિશ કરીએ. મને બક્ષી દો, મારે મમ્મી પાસે નથી જવું, કારણ કે હમણાં જ મને કહેતા હતા કે તારે છે ને મારી સામે હા મીરાની તારીફ નહીં કરવાની. મમ્મીને પણ હવે શું થઈ ગયું? અત્યાર સુધી તો મીરા ભાભી સારા લાગતા હતા, હવે તું સારી લાગવા માંડી. તું સારી છે, વધારે પડતી જ સારી છે, હું ના નથી પાડતો, પણ યાર બંને વહુને સરખી રાખવી જોઈએ ને, જેથી કરીને બંને વહુ પણ સરખી રીતે રહી શકે અને પોતે પણ સરખી રીતે રહી શકે. સીધી એ વાત છે, કોઈ એકનું માન ઘટી જાય તો ના જ ગમે ને. હવે ભાભીની જગ્યાએ મારી સાથે એવું થયું હોય તો મને પણ ના ગમે, પણ હવે કરવું શું ને એ નથી સમજાતું. આપણે બંને મળીને કંઈક તો કરવું જ પડશે ને. બાકી આવું નવું ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ઝઘડાઓ વધી જશે અને નોખા થવાની વારી આવશે. વાહ, આ વાઘ વગરનું આપણે સાંભળવાનું. હવે મારો તો કઈ વાઘ જ નથી ને આમાં, તો પણ ભાભી મારી સાથે ઝઘડો કરે તો મારે શું કરવાનું? એ તો કહું છું કે ગમે તે વાતનો નિવેડો લાવવા માટે આપણે વાત કરવી પડશે. જ્યાં સુધી વાત નહીં કરીએ ને ત્યાં સુધી આવું નવું જ ચાલતું રહેવાનું છે. ભૂવા લાગી સાગરને ફોન કરું. ફોન કરવાની જરૂર નથી. હું અંદર જાઉં છું, મારે બહુ બધા કામ છે. એક મિનિટ ભાભી, થોડી વાર તો બેસો. શું રિપોર્ટ આવ્યો એ નથી જાણવો તમારે? જાણીને શું કરું? જમવાનું ખરાબ બનાવીએ તો આવું જ થવાનું હતું. જો મારી તબિયત એકદમ સરસ છે, મને કોઈ વાંધો નથી, અને તમારા લોકોની તબિયત ખરાબ હોય ને તો એની જવાબદાર આ છે, એ નહીં કયો? અરે 2 મિનિટ ભાભી. જો પપ્પા, આપણા બધાની તબિયત ખરાબ થવાનું એક જ કારણ છે. દામિની. અરે જે આપણે ખાવાનું ખાધું ને એ. હા તો એ તો આજ બનાવતી હતી ને. પણ જમવામાં કોઈ વાંધો નતો, એમાં કઈક વસ્તુ નાખવામાં આવી હતી, કઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું. શું? હા. તું કેમિકલ નાખે છે? અચ્છા, એટલે જમવાનું સારું બનતું હશે. શાંતિ રાખશો તમે? શું બોલો છો સાગર? અરે મેં જમવામાં કંઈ નથી નાખ્યું, મારે શું કામ નાખવું જોઈએ? અને કદાચ મારે એવું કંઈ કરવું હોત તો હું શું કામ જમવાનું જમું? તમને લોકોને જ બીમાર પાડો હોત તો સાથે સાથે હું શું કામ જમું? મેં પણ જમ્યું હતું ને. એ વાત સાચી છે તારી, પણ જમવામાં એવું કંઈક તો હતું જ કે જેના કારણે આપણને બધાને ફૂડ પોઈઝન થયું છે. એક જ મિનિટ હો. આપણે બધાને થયું છે, આપણે બધાને રોગ લાગ્યો ગયો. હા. મારે બધાની તબિયત ખરાબ થઈ ગઈ, તો આ મીરા વહુની જ કેમ તબિયત ખરાબ ન થઈ? સીધી વસ્તુ છે, હું નહોતી ખાધી.
અને કેમ નહોતું ખાધું? મારી મરજી, મને ન ભાવે તો હું નહીં ખાઉં. તો રોજ તો આજે જમે જ. છે. આજે મારી ખાવાની કોઈ ઈચ્છા નથી ને આ ભારતમાં એવું કોઈ લો નથી કે બધા જમતા હોય તો તમારે પણ જમવું પડે. મારી મરજી નહોતી તો હું ન જમી. દાળમાં કાળું હોય ક્યાં કે દાળ કાળી હોય. મમ્મીજી એવું પણ બને ને કે દાળ તો આખી કાળી જ હોય પણ બનાવવા વાળું કોઈ બીજું હોય. કદાચ કાળી સાડીવાળી જ દાળને કાળી કરી હોય તો, કેમ કે ઈર્ષા હશે કદાચ. ઓહ, આટલી બધી ખબર પડે છે તમને? દિવાળી તો ચાલો. વધારે જોઈ છે બેટા. માની લીધું કે મેં જ કર્યું હતું. હવે કોઈ શું કરશે? મીરાઓ થશે કાંઈ કોઈથી? છે કોઈનામાં હિંમત? તો હા, આ મેં જ કર્યું છે. હવે જે થાય ને એ કરી લો. અરે આવું કરવાની જરૂર શું હતી? પૂછો તમારી પત્નીને. આ પ્રિય પત્ની લાવ્યા છો ને એને પૂછો કે આવું શું કામ કર્યું છે. મીરા આજ દિન સુધી ઊંચા અવાજે નથી બોલી, એટલે જરાક અવાજ નીચો રાખીને બોલજે. આજ દિવસ સુધી તમે પણ આવવાનો હતા ને કે આના મોઢે બીજું કંઈ એટલે? બોલવાનું, આના મોઢે બીજું કંઈ બોલવાનું, મારા મોઢે બીજું કંઈ બોલવાનું. તમે ફરી ગયા તો હું ફરી ગઈ. કોણે કીધું ફરી ગઈ? જેવું દેખાય છે એવું કહું છું બધાને. અચ્છા, એક મિનિટ. દામિની, તું આટલા વર્ષોથી આ ઘરમાં પરણીને આવી છે, જરા મને એમ કહેતો કે મેં તારી સાથે એવું તો શું વર્તન કર્યું છે કે જે મારે ન કરવું જોઈએ? કોઈ જ નહીં. સાગરભાઈ, તમે? પપ્પાજી? અરે પણ સાચી વાત છે કે એવું વર્તન નથી જાણે કર્યું. નથી કર્યું ને? પણ મારું એમ કહેવાનું કે જ્યારે દામિનીના લગ્ન નહોતા થયા ત્યારે તો આ હિરલ તમારા જ વખાણ કરતી હતી. અરે જ્યારે હોય ત્યારે બસ હું તો કેટલી ભાગશાળી છું કે મને આ મીરા જેવી વહુ મળી, મારો પડ્યો બોલ ઝીલે છે, હું જે કામ ન ચીંધું એ કરી નાખે છે. અરે બહુ વખાણ કરતી હતી. તો પછી એનામાં હું વાંકો છે? મને શું પૂછો છો? વાંક એમનામાં છે તો એમને પૂછો. આ તો છે ને દુનિયાની લગભગ સાસુઓની આદત છે કે એક વહુ હોય ને ત્યાં સુધી એને બરાબર સારી લાગતી હોય, પણ જેવું બીજું ઓપ્શન આવે ને એટલે બંનેમાં તારો આતરો કરવા લાગે. અને મમ્મીજીએ સેમ આ વસ્તુ જ કરી છે. નથી કરી? મતલબમાં તને ઈર્ષા જાગી ગઈ છે કેમ કે જેઠાણી ને દેરાણીના વખાણ કરે એ તને ન ગમ્યું, એટલા માટે તે અમને લોકોને બીમાર પાડી દીધા. બિલકુલ નહીં. હું કંઈક બોલું છો સીધી એ વાતમાં મને એવું લાગે છે કે ઘરમાં છે ને બધાને મતભેદ થયું છે. તમે જ વિચારો ને મમ્મીજી, અત્યાર સુધી તમે ભાભીને એટલું સાચવતા હતા, એટલી તારીફ કરતા હતા, પણ જેવી હું આવી એવું એમનું માન સન્માન ઘટી ગયું. તો સ્વાભાવિક છે ને એમને પણ ખોટું લાગવાનું જ છે કે મારું ઓપ્શન મળી ગયું એટલે મારી સાથે આ ઘરમાં આવું થવા લાગ્યું. અમે એવું નથી કહેતા કે તમે ખોટા છો, પણ કોઈ એકને ગોળ અને એકને ખોળ આપવામાં આવે તો આ તો થવાનું જ છે ને. પણ પણ એમ નહીં, વખાણ કરે, દામિનીના વખાણ કરે તો એમાં મીરાને ક્યાંક જલન કરવાની જરૂર હતી? એ તારી પપ્પા. જેઠાણી જ છે ને. આ ઘરમાં આવીને તો બધી રસોઈ મને ભાભીએ શીખવાડી છે, તો પછી અચાનકથી ભાભીની રસોઈ ખરાબ કેવી રીતે થઈ શકે? એટલે તું મીરાના હાથની જે રસોઈ બનાવે એને તું વગોણે છે? હા, વગોડે છે, બરાબર. સીધી વાત તો છે. આટલી વાતમાં સમજાયું નહીં તમને તો હું તમને સમજાવું કે મમ્મીજી છે ને તરો આતરો કરતા હતા. અત્યાર સુધી મમ્મીજીને મારી રસોઈથી કોઈ વાંધો નહોતો, પણ જેવી દામિની બધું શીખીને બનાવવા લાગી એટલે મમ્મીજી પોતે બહાર જઈને બધાને કહેવા લાગ્યા કે મોટી વહુને કાંઈ આવડતું નથી, એને કાંઈ ખબર નથી પડતી, એનામાં બુદ્ધિ નથી, બ્લા 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 બ્લા. તો પહેલા તારે આ મોટી વહુ સારી હતી અને નાની આવી એટલે મોટી વહુ ખરાબ થઈ ગઈ. એ તારામાં જ મતભેદ છે. આ એક મિનિટ. તારો હિસાબ આ તારા કારણે જ આ બધું થયું છે. આ બધી વાત તને કોણે કરી? ભારતીબાઈ. જોઈ લીધું? સામે જ છે ને મમ્મીજી ભારતીબાના મોઢે જે બધું બોલ્યા હતા એ ભારતીબાએ મને કહી દીધું. મીરાઓ, પણ મેને એવી રીતના વાત નહોતી કરી કે તને ખોટું લાગે. અને તારા સસરા કહેતા પણ હતા કે પારકા લોકો ઘરનું સારું ન જોઈ શકે, એટલે કદાચ બની શકે કે હું અલગ રીતે વાત કરતી હોય અને તને એ ભારતી રોહી અલગ રીતે કીધું હોય. મમ્મીજી સાંભળ્યું તો હશે ને, ઘર કા ભેદી લંકા ઢાય. ઘરની વાત ઘરની બહાર જાય તો લોકોને મોકો મળવાનો જ છે બોલવા માટે. પણ બેટા હું તો એને સારી રીતે કહેતી હતી વાત તો. એટલામાં મને એક વાત સમજાઈ ગઈ છે કે આપણે ઘરના લોકો છીએ, એકબીજા ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે, એકબીજાને નીચા દેખાડવાની જરૂર નથી. હા, જે થયું ને એને ભૂલી જાઓ અને બની શકે ને તો હવે આપણે બધા શાંતિથી સાથે રહી. હા, એ વાત સાચી છે દામિનીની. આ જે હું કે મને પહેલાં શક જ હતો કે આ ભારતી ડોહી છે ને એ જ ખતરનાક છે, અને હું આ તમારી હાહુને કહેતો તો હતો ને કે એની વાતમાં બહુ આવવાનું નહીં, પણ એ મારી વાત માને નહીં ને. હા,
આ કોઈ દિવસ તમારા કોઈ દિવસ વગોણા ન કરે, એણે અલગ ટોનમાં કીધું હોય અને એ બધું ભેળવીને તમને વાત કરીએ અને તમે કાચા મગજમાં કંઈ બીજાની વાત કે આપણે થોડું મગજમાં લેવી લેવાય. સાચી વાત છે પપ્પાજી, તમારા જેવી છું. આખી જિંદગી મમ્મી જે કહ્યું એમ તો તમે નાચ્યા, હવે તમે મને પણ શીખવો છો કે હું નાચું? પ્લીઝ, હવે મારે કોઈની કાંઈ વાત નથી સાંભળવી. આમાં જે કેમિકલ હતું ને એનાથી કોઈને કાંઈ નુકસાન નથી થવાનું, અને હવે આ ઘરમાં મારા વગોણા થશે ને તો હું આ ઘર છોડીને જઈશ. મીરાઓ, પહેલાં જેવો તારો સ્વભાવ હતો ને એવો જ રાખને. બે તારે હરખા જ કહેવાય. એક દેરાણી ડાબી આપતો, જેઠાણી જમણી આંખે જ કહેવાય. તારે શું કામ આવી રીતે કરવું જોઈએ? ખબર છે, મેં તને અગાઉ કીધું હતું કે બીજાને આ ઘરની આપણે સારી વાત ન કરાય, કોઈને ન ગમે. માણસ માત્ર એવા જ છે, બીજાના ઘરમાં સારું થાય ને એ આ દુનિયામાં કોઈ માણસને નથી ગમતું.